જીવન અમૂલ્ય છે મારા રામ, જે તમારું મોલ ન થઈ શકે. એક આપણો દેહની રચના છે. મને એમ થાય કે આ દુનિયા તમે જુઓ તો હળિયા સડી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ, તો સાચું ચા છે? ચા સાચું છે એ તો કયો. એટલે મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે નહીં કાંઈ. હું ભગવાન, મને આ બેઠા એમાં ભગવાન દેખાય છે, તમને આમાં ન દેખાતું હોય તમારો સવાલ છે. મને તો એમ થાય કે હું બોલું મારો ભગવાન સાંભળે છે, તમને ન દેખાતું એ મારે હું સમજવું ક્યાં ભગવાન ક્યાં છે. આ હું બોલું છું ને એ તમારા અવાજ, તમારા કાન સુધી અવાજ આવે છે, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. અને એ જો દેખાઈ જાય ને તો બાપુ જિંદગીનું કામ થઈ જાય, બસ બીજું કંઈ છે નહીં. ભજન ગાવું ને, ભજન ગાવું કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતાં અઘરું છે. ભજન એવી નાની એવી વાત નથી રામ, પણ ભજન કરવાની કોઈને તમન્ના જ નથી. અંદરની વેદના હોય, અંદરની પીડા હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ, અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. એમના ભજન ભજન નો ઉગે. અને એમાં અત્યારે આ રૂપિયાની પથારીમાં છે ને કોઈને નો હુજે, એ તો ચારે બાજુ બટાછટી બોલે તારે ભજન હુજે. પહેરેલા હગા નો થાય. આપણા જેથી બજાર મૂકી દે, આ ધરતી જેથી માકારા કરે તેથી તમને ભજન હુજે, બાકી નો હુજે. બાકી તેના મોબાઈલ આવ્યા, તમે જોવો તો આમ કે હાલો ચાન્સ હોય કે મુંબઈ વંડિયાડા ઉભા હોય, બોલો નકરા રાંગા દેશ રિયા. અરે આપણે ઘરે કોકના ઘરે જઈને તો આમ 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 કરતા હોય, એટલે આપણે તારા બાપા જાય ગયા તો આપણે સામું અથર કરી જોતા નથી. પાણી સીના પાયા. કેવો સમય આવ્યો એ તો જો. અમારે ત્યાં સુરનગર આજુબાજુ ક્યાંક મારે પ્રોગ્રામ હોય ને, પછી હું પ્રોગ્રામ પતાવીને ઘરે જાઉં ને 4 વાગે, 3 વાગે, 5 વાગે, એ વખતે અમારા ગામના પાદરમાં રામાપીરનું મંદિર છે ને, અહીંયા બધા છોકરા 5 વાગ્યા સુધી આમ 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 કરતા હોય. બોલો મને એમ થાય કે ભૂખ નથી આવવાની. આખી રાત જે બાપુ અહીંયા કણે ઘોંકા મારતા હોય, હવે ધંધો શું કરે? હે આ મોબાઈલ તો બાપુ તમે 10 વર્ષ પછી બાપ દીકરો, આ મારા બાપ પાસે એમ છોકરો નથી કહેવાનો. 10 વર્ષ આવવા દો, 10 વર્ષમાં બાપુ બધાનો સંબંધ ખતમ થઈ જાય. વાતો બધા કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન ખટારા ને ઠાઠા લખ્યા, મહાભારત નો થાય. દિવાલો ઉપર લખીએ મેરા ભારત મહાન, એમ ભારત મહાન થઈ જાય. તમે અત્યારે મોબાઈલ ખોલો, મારી પાસે બધા મહાન કરે એવા જ નથી આવતા બધા. તમે જુઓ તો આપણા ટાંટિયા નથી તાણતા. આ ભારત મહાન થાય કોઈ દી? બોલે કાંઈ વળે એવું નથી રામ. માર્ગે હાલતું થવાની જરૂર છે. આખી દુનિયા વાતો કરે છે. તમે જો આ દેશ ઉભો છે ને, જય જવાન ને જય કિસાન થી ઉભો છે આ દેશ. આ બે જ વ્યક્તિથી બાપુ આ દેશ ટકી રહ્યો છે, સમજી લેજો. આપણે નહીં હોય ને તો કાંઈ ફેર નથી પડવાનો. અને દુખી આ બે જ છે. એક આ દેશનો જવાન દુખી છે ને એક દેશનો ખેડૂત દુખી છે. કરોડો રૂપિયાનો આસામી હોય ને, એના ઘરે બાપુ રૂમ પડ્યા હોય રૂપિયાના, સોનાના, હીરા માણેક મોતીના પડ્યા હોય, તો એને ભાણામાં બાપુ 2 રોટલી જોવે છે. અને રોટલી પકાવવા વાળો ખેડૂત બાપુ રાતના 2 વાગે પાવડો ખંભે કરવો પડે છે આ દુનિયાને જીવાડવા માટે. અને એક આપણો જવાન, એક સૈનિક, તમે જો રાત ને દી, ટાટ, તડકો, વરસાદ, બરફ, એક બાજ નજરે બાપુ તમે વિચાર કરજો, આંખનું મટકું માર્યા વગર બાપુ તમારી ને મારી ચોકી કરે છે. અહીંયા કોઈ એમ નથી કહેતું કે અમારાની રક્ષા કરવી છે, ને ઓલો એમ નથી કહેતો કે મારાની રક્ષા કરવી છે. મારો દેશ, મારા દેશના સૈનિકો બાપુ દેશની વસ્તીની ચોકી કરે. અહીંયા 1-2 કલાક જો આ સરહદને રેઠી મૂકી દે ને, તમારા ઘરે તમને ન જીવવા દે. અને દુખી આવડા 2 જ છે. નથી દેખાતું આપણને? અમારે તો અહીંયા અમારા સુરેન્દ્રનગર થી અમારા રસ્તે ઓલું આ પ્લેન ઉતરે ને, શું કહે હેલિપેડ, હેલિકોપ્ટર લઈને અમારે આવે ને, અહીંયા કોઈ અધિકારી આવવાના હોય ને, એ કે સવારે 9 વાગે સાહેબ આવવાના છે. સવારે 5 વાગ્યાના બાપુ પોલીસ ખાતાને ઊભું રાખી દીધું એવું. અને તમે જુઓ ને અહીંયાથી આમ ભાઈડો આખો ન જઈએ કે એમાં પાણીનું પાઉચ છે ને લેવા જઈએ. અને સવારના 9 નું કીધું હોય, સાંજે 5 વાગે આવે. ત્યાં સુધી તમે જુઓ ને આમ અડી ખમ ઉભા હોય. ક્યાંય હમણાં આવી જાય તો કેટલું ફડકમાં જીવવાનું. તોય પાછા એમ કે પોલીસ વાળા તો હરામનું ખાય છે, પૂંછડું ખાય છે, ઢોકળું ખાય. તમે સુધરી જાવ શું ખાવાના હતા? તમારા મોટરસાયકલમાં પીયુસી ન હોય એ તમારો ગુનો છે, દેવા પડે. પીયુસી રાખો. હમણાં તમારી પીયુસી બાબત મેં અમારે ભાઈ હતા ને, કોઈક જમાદાર ભેગા થયા છે, 500 રૂપિયા તોડ્યા. પીયુસી નહોતું ને, અહીંયા આવીને ગાડ્યો મીડો બોલો પોલીસ ખાતાનો તો આમ થાય છે ને પોલીસ ખાતાનું આમ થાય. શું થયું?
મને કે 500 રૂપિયા લઈ જાઓ. મેં સમજામતા એ કે પીયુસી નો. તમે પીયુસી કેટલાનું આવે? એ કે પસાનું. તમે તો પછી એ કરાવી લેવાય ને, 500 ન દેવાય ને. એ કે આના પણ કે 500 હોય. મેં કીધું કરાવી લેજો ને, કે બીજો કોઈ ફટકાય છે તમને બીજા 500 દેવા જોઈએ. એ મેં તમારી કથા નહીં આપણે. તમે ગુનો કરો એનું કાંઈ નથી, અને ગુનાનું બાપુ બદલો દેવો પડે તો તમને હબાક આવે. એ તો કેવી વાત કહેવાય. કાયદાના નિયમનો ભંગ કરો તો બાપુ માર ખાવાના જ આવે. એમાં કઈ મોટી વાત નથી. તમે જોવો તો હું તો મને એમ થાય કે આમ મોટા મોટા ફંક્શન હોય ને, આમાં લાઈટ ઝબકારો નથી મારતી. મોટા મોટા અધિકારીઓ હોય ને, આ ક્રિકેટ રમતા હોય ને, કઈ એવા મોટા ફંક્શન હોય ને, ત્યાં એક આમ લાઈટ આમ ઝબકો નથી મારતી. અને કેવી લાઈટ આપણને દિવસ એક રાત છે એ ખબર નથી. અને ખેડૂતો બાપુ રાતે 2 વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને, ક્યાં એની મોટર હાલતી હોય ને ક્યાં એનું પાણી હોય. હજી પાણી ક્યારે ન પગ્યું ને ત્યાં લાઈટ જાય. અહીંયાથી બિચારો પાછો હાલીને ત્યાં જાય ને તો અહીંયા લાઈટ આવે ને ચાલુ કરીને હજી અહીંયા ન પગ્યો ને ત્યાં લાઈટ જાય. શું એમને ગુનો શું કર્યો હોય છે? આખી દુનિયાના રોટલા ખવડાવવાનો જ ગુનો ને. અરે આ કોઈને સમજાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે, જો કોઈને કામમાં ન આવે તો કઈ નહીં, પણ કમસે કમ નડવાનું તો બંધ કરો. તોય મારા નાથને નોંધ કરવી પડે. મને તેમ થાય કે આપણા જ લોહી પીવે છે, બીજા કોઈ લોહી નથી પીતા. એટલા જ માટે મારે એક ફરમાઈશ હતી રામા બાપાના ભજનની. એટલે એ રામદેવજી બાપાની એક વાણી લઈએ અને પછી અમારે ઘણા બધા આપણા કલાકારો છે એને આપણે બધાનો લાભ લેવો છે. પણ રામદેવજી બાપાનું એક ભજન લઈ લઉં. રામદેવજી બાપાએ, અને જો મેં હમણાં કીધું ને એમ, જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે, એમના વાત ન થઈ શકે. એટલે રામદેવજી બાપા ને જ્યારે સોધામ જવાનો સમય થયો ને, ત્યારે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મારો સમય થયો અને તમે આ બધું કરો. પણ એમને એક વાત કરવાની હતી. કઈ? કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કહે ને તો તમે મારી સમાધિ ખોલવાની વાત ના કરતા. આ રામદેવજી બાપાના શબ્દો. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા મળ્યા નહીં. એટલે રામદેવજી બાપાએ આમને પહેલા કીધું કે મારે એમને મળવું પડશે, અને આ લોકોને શંકા જાગે અને કદાચ ખોદે. એટલે અગાઉ ભેગા કરીને કીધું કે તમે સમાધિને કોઈ કમી કે તમે ખોલતા નહીં. બધા સહમત થયા અને એ કાર્ય બધું પૂરું થયું. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી. એટલે હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી ખોટી વાત. બોલો વચનનો સિદ્ધ માણસ છે. મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું. એ કે કોઈ દી જાય જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા જ હતા, મુઠ્ઠી માટી અમે નાખી. એ કે હું અહીંયા રણુજા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી ઘોડે ચડ્યા અને હરભુજીને બાપુ વાણી લખવી પડ્યા. શું કે છે? આવી વિનતી તમે રેજો હજરા હજરો.
મારું ધ્યાન